spirit. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत छ ढाळा અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છ ઢાળાના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં અત્યારે ત્રીજી ઢાળની 13મી ને 14મી ગાથા, 13મી ગાથાનો ઉત્તરાર્ધ અને 14મી ગાથાનો પૂર્વાર્ધ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. અને 14મી ગાથાનો ઉત્તરાર્ધ તો એ પણ અત્યારે પહેલા વાંચનમાં લઈએ છીએ. તો અહીંયા 14મી ગાથા આખી જે અહીં જે રીતે આપવામાં આવી છે તો એ ગ્રંથ મૂળ ગ્રંથમાંથી લઈએ છીએ. સમ્યક દ્રષ્ટિનું 25 દોષથી રહિતપણું જે કહેવામાં આવ્યું તો ત્યાંથી 14મી ગાથા આ રીતે છે. तप को मद न मद जो प्रभुता को करे न सो निज जाने मद धारई तो यही दोष वसु संकित को मल ठाने कु गुरु कु देव कु वृष क्रू सेवक की नई प्रशंस उच्च रही है जिन मुनि जिन श्रुत जिन बिन कु गुरु राग आदि की तिन्हे न नमन करे है. આપણે આ વાંચનમાં લીધું છે પણ જરા ફરીથી એનો વિસ્તાર કરી છે કે શંકા વગેરે 8 દોષ, પેલા નિશંકતા, નિકાંક્ષા, નિર્વિચિકિત્સા, મૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય ને પ્રભાવના એ 8 ગુણ કયા હતા. તેનાથી વિરુદ્ધ આ 8 દોષ છે તે આ પ્રમાણે શંકા, કાંક્ષા, દુર્ગંધા, મૂઢતા, અનુપગુહન, અસ્થિતિકરણ અને વાત્સલ્ય. તો એ મૂળ ગ્રંથમાંથી જે રીતે લેવામાં આવ્યું છે તો એમાં આપણે ભાવાર્થ લઈએ છીએ કે કુગુરુ, કુદેવ, કુધર્મ, કુગુરુ સેવક, કુદેવ સેવક અને કુધર્મ સેવક એ 6 અનાયતન ધર્મના અસ્થાન એ દોષ કહેવાય છે. તેની ભક્તિ, વિનય અને પૂજન વગેરે તો દૂરનો પણ સમ્યક દ્રષ્ટિ જીવ તેની પ્રશંસા પણ કરતા નથી, અનાયતનની પ્રશંસા પણ કરતા નથી. કારણ કે તેની પ્રશંસા કરવાથી પણ સમ્યક્ત્વમાં દોષ લાગે છે. સમ્યક દ્રષ્ટિ જીવ જીનેન્દ્ર દેવ, વિતરાગ મુનિ અને જીનવાણી સિવાય કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર વગેરેને નમસ્કાર કરતા નથી. એ ભયથી કે કોઈ આશાથી, ઈચ્છાથી, કોઈ પ્રાપ્ત કરવાની અંદરમાં એવી ઈચ્છા પડી હોય કે લોભ કે કોઈ સ્નેહ વગેરેથી પણ નમસ્કાર કરતા નથી. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર વગેરેને સમ્યક દ્રષ્ટિ જીવ કોઈ રીતે નમસ્કાર કરતા નથી. કારણ કે તેને નમસ્કાર કરવા માત્રથી પણ સમ્યક્ત્વ દૂષિત થઈ જાય છે. અર્થાત કુગુરુ સેવા, કુદેવ સેવા અને કુધર્મ સેવા એ 3 સમ્યક્ત્વના મૂળતા નામના દોષ છે. એ 14મી ગાથાની વાત લીધી હતી. તો આટલી જે વિસ્તાર આપણે લેવો હતો તે લઈ લીધો છે. હવે મૂળ વાત ઉપર આપણે આવીએ તો અહીંયા સમ્યક દર્શનના 8 અંગની વાત તો પહેલા આવી ગઈ. નિશંકતિ, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. તે પછીથી જે વાત કરવામાં આવી છે તેમાં એક વાત એમાં આવી ન હતી, પણ જ્યારે નિશંકતિ અંગની વાત જ્યારે કરવામાં આવી ત્યારે નિશંકા, કોઈ પણ પ્રકારની શંકા એને નથી. એમાં નિશ્ચયથી તો પોતાના સ્વરૂપને વિશેની શંકા નથી એ છે, પણ વ્યવહારમાં એને જ્યારે નિશંકતિ થયો છે
તો પછી એને ભય નથી હોતું. જેને શંકા છે એને ભય હોય છે. શંકા અને ભય બંને સાથે જાય. જેને શંકા નથી એને ભય નથી હોતું. અને એ ભયમાં 7 પ્રકારના ભય હોય છે. આ લોકનો ભય, પરલોકનો ભય, વેદનાનો ભય, અરક્ષાનો ભય, અગુપ્તી એટલે પોતાની વાત ગુપ્ત રહે, બહાર ન પડી જાય એવી અગુપ્તીનો ભય, મરણનો ભય અને આકસ્મિક ભય. તો એવા 7 પ્રકારના ભય કોને હોય? જેને પોતાના સ્વરૂપ વિશે સમ્યક્ત્વ સહિતની શંકા દૂર થઈ નથી અને માત્ર એ શાસ્ત્ર અભ્યાસ કરે છે તો એને આ ભય હોય છે. ખરેખર નિશ્ચયથી જેને સમ્યક્ત્વ પ્રગટ થાય એને જ નિશંકથી અંગ પ્રગટ થાય, એને શંકા નથી રહેતી અને સાથે સાથે બીજા પણ કાંક્ષા વગેરે પણ નથી, તો એને ભય મટી જાય છે. આ મહત્વની વાત છે. એ આજે આપણે અહીંયા લીધી છે. શંકાની સાથે ભય જાય છે એ વાત હતી. તે પછીથી વાત જે હતી તે સમ્યક્ત્વના 25 દોષમાં 8 પ્રકારના સંકિતના દોષ, 8 પ્રકારના મદ અભિમાન, 6 પ્રકારના અનાયતન અને 3 પ્રકારની મૂઢતા. તો એમાં 8 પ્રકારના સંકિતના દોષ તો આપણે જે ગુણ લીધા એનાથી વિરુદ્ધ. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂળ દ્રષ્ટિ, અનુગુહન, અસ્થિતિકરણ, અવાસ્તવ્ય પ્રભાવના, એ રીતે એ સંકિતના 8 દોષ. અને પછી 6 પ્રકાર અને 8 પ્રકારના મદ. એમાં 8 પ્રકારના મદ સંબંધી આપણે એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કરી રહ્યા છે. તો એમાં કુળનો મદ, જાતિનો મદ. આ કુળ એટલે પિતાનું કુળ હોય, માતાનું જે છે તે કુળ, તેને જાતિનો મદ કહેવામાં આવે. જ્ઞાનનો મદ, વૈભવનો મદ, બળનો મદ, રૂપ મદ, તપ મદ અને અધિકાર મદ. એ રીતે 8 પ્રકારના મદ અભિમાન હોય છે. અને 6 પ્રકારના અનાયતન, જ્યાં ધર્મ રહેતો જ નથી અને સમ્યક દ્રષ્ટિ જ્યાં હોય નહીં તેવા 6 અનાયતન ધ્યાન. તો એમાં કુદેવ સેવક, કુગુરુ સેવક, કુધર્મ અને કુધર્મ સેવક, એ 6 પ્રકારના અનાયતન. અને 3 પ્રકારની મૂળતામાં દેવ મૂળતા, ગુરુ મૂળતા, લોક મૂળતા અથવા તો ધર્મની મૂળતા. એમ કુલ 25 દોષ હોય છે. અત્યારે આપણે પૂજ્ય ગુરુદેવ આપણને જે સમજાવી રહ્યા છે તે મદ, એમાં 4 પ્રકારના મદની વાત પૂરી થઈ અને પછીથી 5 પ્રકારના તે પછીથી બાકીના જે 4 પ્રકારના મદ અભિમાન જે છે એનો વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે. તો આજે આપણે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં એ પુસ્તકમાં 5મું મદ, ધન મદ અથવા રિદ્ધિનો મદ, ત્યાંથી આગળ સ્વાધ્યાય કરીએ છીએ. પુસ્તકમાં પાના નંબર 218, પૂજ્ય ગુરુદેવના 6 ડાળાના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 218 ઉપર 4થો પેરેગ્રાફ અહીંયાથી 5મું કરી અને ધન મદ અથવા રિદ્ધિનો મદ. તો હવે વાંચનમાં લઈએ છીએ આગળ. ગુરુદેવ કહે છે કે અંદરમાં પોતાનો ચૈતન્ય વૈભવ જેણે દેખ્યો છે. પહેલું જ વાક્ય ગુરુદેવ જે કહે છે એ બહુ આમ હૃદયને સ્પર્શી જાય એવી વાત હોય. બીજું બધું આપણને મદ તો સમજાય છે, અભિમાન શું છે આ બધું સમજાય છે, પણ જે રીતે ગુરુદેવ એને પ્રોજેક્ટ કરે છે આપણને, જે રીતે આમ હૃદયને સ્પર્શી જાય એ રીતે કહે છે એ મહત્વનું છે. શું કહે છે કે અંદરમાં પોતાનો ચૈતન્ય વૈભવ જેણે દેખ્યો છે એવા ધર્માત્મા, એવા સમ્યક દ્રષ્ટિ ને બહારના વૈભવને એ સમ્યક દ્રષ્ટિ એ બહારના વૈભવ પોતાનો માનતા જ નથી. પછી તેનો મદ કેવો? પછી એના વિશે અભિમાન ક્યાંથી થાય? અંદરમાં પોતાનો ચૈતન્ય વૈભવ જેણે દેખ્યો છે એનો અર્થ જ એ છે કે એવો ચૈતન્ય વૈભવ પોતાનો અંદરમાં છે અને સમ્યક દ્રષ્ટિને એવા ચૈતન્ય વૈભવનો ખ્યાલ આવ્યો છે, અનુભવ થયો છે. એટલે હવે એની આગળ બીજું કાંઈ નથી, એની આગળ કોઈ બીજું અભિમાન કરવા જેવું કાંઈ છે જ નહીં. આખી મૂળ વાતનો સાર તો આટલો જ છે. એ 8 પ્રકારનો વર્ણન કરવામાં આવે પણ એક લીટીમાં કહેવું હોય તો એ જ કહેવાય કે જેને પોતાના ચૈતન્ય વૈભવને જેણે દેખ્યો છે, અનુભવ્યો છે, અને જગતમાં કોઈ ચીજ વિશે
ઈચ્છા આકાંક્ષા તો થતી નથી, પણ એ જો એને પ્રાપ્ત હોય તો એના માટે એને કંઈ એની મહત્તા લાગતી નથી, એટલે એના કોઈ અભિમાન વગેરે હોતા જ નથી. આ વાત ગુરુદેવ કરે છે. ગુરુદેવ કહે છે કે દરિયા જેવો પૂર્ણ આનંદ પોતામાં ઉછળે છે, એનું ભાન થયું ત્યાં બીજે બધેથી મદ ઉડી ગયો. પછી કાંઈ મદ અભિમાન કોઈ વસ્તુના બહારમાં જે છે એના નથી. એટલે ચક્રવર્તી મોટા હોય તો એને કાંઈ નથી. માતા પિતા ધન શરીર પુત્ર રાજપદ પ્રધાન પદ એ તો બધા કર્મકૃત છે, એના અભિમાન શા? જે રાગ અને પુણ્યથી પોતાના ચૈતન્ય મૂર્તિ આત્માને જુદો અનુભવ્યો, રાગથી પણ જુદો પુણ્યથી પણ જુદો, એવો પોતે પોતાના ભગવાન આત્માને ચૈતન્ય મૂર્તિને જેણે અનુભવ્યો તે રાગના અને પુણ્ય ફળના અભિમાન શા? એના કોઈ અભિમાન એને હોતા નથી. સમ્યક દ્રષ્ટિને એવા અભિમાન હોતા નથી. એ તો બધી કર્મ સામગ્રી છે, તેમાં કાંઈ મારો ધર્મ નથી. જેને ધર્મનું ભાન થયું એટલે કે આત્માનું ભાન થયું એને ધર્મનું ભાન થયું છે. કે છે કે જેને ધર્મનું ભાન થયું, ધર્મનું ભાન એટલે આત્માનો ધર્મ, જેને ધર્મનું ભાન થયું તેને કર્મ સામગ્રીમાં અહમપણું કેમ રહે? આ બધી કર્મની સામગ્રી, એક કોઈ પુણ્યના ફળ એને કારણે જે સંયોગે કરીને જે સામગ્રી પ્રાપ્ત થાય, સમીપમાં આવે, એનું અહમપણું ક્યાંથી હોય? એમાં પોતાપણાનો ભાવ નથી, અને પોતાને એ ધર્મનું કારણ નથી, પોતાને સુખનું કારણ નથી, પોતાને શાંતિનું કારણ નથી, પોતાને આનંદનું કારણ નથી. જેને ધર્મનું ભાન થયું તેને કર્મ સામગ્રીમાં અહમપણું કેમ રહે? કર્મ સામગ્રી વડે એટલે કે પુણ્યના ફળ વડે જેને પોતાની મોટાઈ ભાસે છે તેણે કર્મથી ભિન્ન પોતાનો ચૈતન્ય વૈભવ દીઠો નથી, જાણ્યો નથી. ધર્મી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જાણે છે કે એ વૈભવ મારો નથી, અમારો નથી, એ તો ઉપાધિ છે. એ તો કર્મના ફળને કારણે આવી પડેલી ઉપાધિ છે, અને એમાં હું મિથ્યાત્વને કારણે હું એને સુખનું કારણ માની અને મહત્તા સ્થાપું છું, પણ એ તો મોટામાં મોટી ઉપાધિ છે, એ સુખ નથી. એ સામગ્રી સુખનું કારણ પણ નથી, અને મારા સ્વરૂપ સાથે એને કાંઈ સંબંધ નથી. એ એના કારણે છે, અને એના કારણે એ ચાલી જાય છે. એનો સંયોગ થયો છે તો વિયોગ પણ થાય છે. એ ઉપાધિ છે. અમારા આત્માનો વૈભવ તો કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટયથી ભરપૂર અક્ષય અખંડ અવિનાશી છે. એવું અમારો વૈભવ છે. અક્ષય, જેનો ક્ષય ન થાય, જેમાં કોઈ ખંડ પડતા નથી, ભાગ પડતા નથી, અને જે અવિનાશી છે, જેનો વિનાશ ન થાય, એવો અમારો વૈભવ કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટયથી ભરપૂર એવો વૈભવ છે. એ અનુભવમાં એને આવ્યું છે સમ્યક દ્રષ્ટિને. આગળ કહે છે કે માતા પિતા મહાન હોય કે 12મા પુણ્ય વૈભવના ઢગલા હોય, તેમાં મને શું હોય? લક્ષ્મી હોય, ઘણું બધું હોય, તેથી શું? એ બધો વૈભવ લઈ અને કોઈ જાય છે? અહીંથી જે દેહને છોડીને જાય છે એ આમાંનું કાંઈ લઈને જતો નથી, કંઈ લઈ જઈ શકતોય નથી. અહીંયા એમાં એવા મોટા વૈભવમાં હોય અને અહીંયાથી દેહ છોડે, અને હજી દેહ તો અહીંયા પડ્યો છે, એની તો ક્રિયા થવાની બાકી છે, ત્યારે ક્યાંય કોઈ જગ્યાએ તિર્યંત થઈ નાનું જીવડું થઈ અને ઉત્પન્ન થઈ ગયો. આ શું વૈભવ, શું કામનું? બહુ સરસ રીતે સમજાવે છે કે માતા પિતા મહાન હોય કે 12મા પુણ્ય વૈભવના પોતાનું પુણ્ય હોય એને કારણે વૈભવના ઢગલા હોય, તો એમાં શું? એમાં મને શું? એ તો બધી કર્મની સામગ્રી. એ અમારી જાત નહીં, અમારી જાત નહીં. અમારી જાત નહીં એટલે ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ અમે એ જાતની એ સામગ્રી નથી, એમાં ચેતના નથી, એ જળ છે. અમે તો સિદ્ધ ભગવાનોની જાતના અને તીર્થંકરોના કુળના છીએ. તીર્થંકરોના કુળના કેવી રીતે? અરે તીર્થંકરોના કુળના એટલે તીર્થંકર ભગવાનને અનુસરવા વાળા છીએ. તીર્થંકર ભગવાનની દિવ્ય ધનીમાં, દિનેશ્વર ભગવાનની દિવ્ય ધનીમાં જે વાત આવી છે એને અમે અનુસરનારા
જૈન છીએ, તીર્થંકરોના કુળના છીએ, તેમના કેડાયતી છીએ, એમને બતાવેલા માર્ગે ચાલનારા છીએ. સિદ્ધ અને તીર્થંકર ભગવંતો જેવા જ આત્માના વૈભવના અમે સ્વામી છીએ. અમારો આત્મા ચૈતન્ય દેવ, તે જ અમારી મહત્તા છે. કેટલી સરસ વાત આવે છે. એક પછી એક વાતનો વિચાર કરતા જઈએ તો આપણને ખ્યાલ આવે કે આ નકામી ચીજોમાં હું શું રોકાઈ રહ્યો છું. આપણને આવી વાત જયારે સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. અમારો આત્મા ચૈતન્ય દેવ, તે જ અમારી મહત્તા છે. આ ચૈતન્ય દેવ સ્વયં મહિમાવંત, જગતમાં સૌથી મહાન છે. એના સિવાય જગતના કોઈ પદાર્થ વડે અમને અમારી મહત્તા ભાસતી નથી. ચૈતન્યનું ઐશ્વર્ય જેણે દેખ્યું નથી, ચૈતન્યનું ઐશ્વર્ય જેણે દેખ્યું નથી, તે કોઈને કોઈ પરના બહાને મીઠાશ લે છે. ચૈતન્યનું ઐશ્વર્ય જેણે દેખ્યું નથી, અનુભવ્યું નથી, એને પછી ક્યાં ખબર છે કે એવો આનંદ હોય છે. એટલે જે પર પદાર્થો છે એમાં કલ્પિત આનંદ લે છે, મીઠાશ લે છે, પણ એ સાચો આનંદ નથી. હૃદય કહે છે, ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ લીંબોળીનો ઢગલો, લીમડાની લીંબોળી, જેમ લીંબોળીનો ઢગલો ભેગો કરીને એમ માને કે મારે કેટલો બધો વૈભવ, એ તો બાળક એવો ઢગલો ભેગો કરીને એમ માને છે, તો એ તો બાળક છે. રાજા એમ ના કરે. તેમ 12મા પુણ્યના ઠાઠ, તે તો લીંબોળી જેવા કડવા વિકારના ફળ છે. બાળક બુદ્ધિ જેવો અજ્ઞાની તેને પોતાનો વૈભવ માને છે, પણ રાજા જેવો સમ્યક દ્રષ્ટિ, જેણે પોતાના સાચા ચૈતન્ય નિધાનને પોતામાં દેખ્યા છે, તે કદી પુણ્ય ફળ વડે પોતાની મહત્તા સમજતો નથી. પુણ્યના ફળ દ્વારા શું મહત્તા? પુણ્યના ઉદયો છે અને એ કર્મ ખરી જાય છે, એ પ્રકૃતિઓ બધી ખરી જાય છે, ફળ આપીને ખરી જાય છે. એ ક્યાં કાયમ રહે છે? એટલી સમ્યક દ્રષ્ટિ ધર્મી, જેને સાચા ચૈતન્ય નિધાનને પોતામાં દેખ્યા છે, અનુભવ્યા છે, તે કદી પુણ્ય ફળ વડે પોતાની મહત્તા સમજતો નથી. એને તો એ ધૂળના ઢગલા જેવા ઉદ્ગલ પિંડ સમજે છે. ગુરુદેવ આગળ કહે છે કે ભરત ચક્રવર્તીને 6 ખંડનો રાજ વૈભવ હતો, છતાં તે જાણતા હતા કે અમારા ચૈતન્યના અખંડ વૈભવ સિવાય બીજું કાંઈ એક રજકણ માત્ર પણ અમારું નથી. એક રજકણ માત્રના પણ અમે સ્વામી નથી. અમે 6 ખંડના સ્વામી નથી, પણ અખંડ આત્માની અનુભૂતિના સ્વામી છીએ. એમ ચૈતન્યની અનુભૂતિમાં તે બહારના વૈભવને અડવા પણ દેતા ન હતા. ચૈતન્યની અનુભૂતિમાં બહારનો વૈભવ દેખાતો જ નથી, બહારનો વૈભવ મહાત્મા આવતું જ નથી, એનું લક્ષ્ય થતું નથી. અતિન્દ્રિય જ્ઞાન વડે આત્મસંપદાના અચિંત્ય વૈભવનું સ્વસંવેદન જેણે કર્યું, અતિન્દ્રિય જ્ઞાન વડે, ઇન્દ્રિય દ્વારા તો થતું નથી. સંવેદન, આત્મ સ્વરૂપનું સંવેદન એ પોતાની સંપદા છે. એનું એ વેદાય છે, વેદનમાં આવે છે, એટલે એનું સંવેદન હોય છે. એને અતિન્દ્રિય જ્ઞાન વડે થાય છે. તો અતિન્દ્રિય જ્ઞાન વડે આત્મ સંપદાના અચિંત્ય વૈભવનું સ્વસંવેદન જેણે કર્યું, તેને જળના કે વિકારના ફળના અભિમાન ક્યાંથી રહે? એ બધું એને શુષ્ક લાગે છે. આમ ધર્મીને ધન, સંપત્તિ, લક્ષ્મી વગેરેનો મદ થતો નથી, એના અભિમાન થતા નથી. તેમજ બીજા કોઈ ધર્માત્મા ગુણવાન જીવ અશુભ કર્મના ઉદયવશ દરિદ્ર હોય પણ ધર્માત્મા હોય, તો તેના પ્રત્યે તેને અવજ્ઞા
કે તિરસ્કાર બુદ્ધિ થતી નથી. અરે આત્માના ચૈતન્ય નિધાન પાસે જગતના વૈભવને તુચ્છ સડેલા તરણા જેવા સમજીને ક્ષણમાં તેને છોડીને ચૈતન્યના કેવળ જ્ઞાન નિધાનને સાધવા માટે અનેક મુમુક્ષુ જીવો મુનિ થઈ અને વનમાં ચાલ્યા ગયા. મોટા મોટા રાજા મહારાજાઓ પણ એવી રીતે બધું ધન વૈભવ લક્ષ્મી બધું છોડી અને જંગલમાં ચાલ્યા ગયા. શેને માટે ચાલ્યા ગયા? પોતાની કેવળ જ્ઞાનની લક્ષ્મી છે એને સાધવા માટે. અજ્ઞાનીઓ એ ધન વગેરે જડ સામગ્રી પાસે પોતાના સુખની ભીખ માગે છે, એમાંથી સુખની અપેક્ષા રાખે છે. અજ્ઞાનીઓ છે. જ્ઞાની તો તેને છોડીને પોતાના ચૈતન્ય સુખને સાધે છે. અજ્ઞાનીને પુણ્ય કર્મના ઉદયથી કંઈક ધન વગેરે સામગ્રી મળે ત્યાં તો અભિમાન થઈ જાય કે અમે કેવા મોટા થઈ ગયા. અરે બાપુ, તારા એ અભિમાનને ઓગાળી નાખ. એ અભિમાન કરવા જેવા નથી ભાઈ. અને તારા ચૈતન્ય નિદાનને દેખ. આત્માની ચૈતન્ય ક્ષમતા પાસે તારી આ જડ વિભૂતિની શું કિંમત છે? કાંઈ કિંમત નથી. અગાધ ચૈતન્ય નિદાનને દેખતા આખા જગતના અભિમાન ઓગળી જાય છે, જેમાં ક્યાંય મહત્તા ભાસતી નથી. બધું શુષ્ક ફીકું લાગે છે. કાંઈ એમાં સુખનું કારણ પણ દેખાતું નથી. કોઈ મહત્તાનું કારણે લાગતું નથી. એકવાર આત્માની અનુભૂતિ થઈ પછી મોટું પરિવર્તન આવી જાય છે. ગુરુદેવ કહે છે કે જુઓ તો ખરા, સંતોએ આત્માના વૈભવને કેવો મલાવ્યો છે. એવો વૈભવ અંદરમાં છે જ. ગુરુદેવ કહે છે કે એવો વૈભવ અંદરમાં છે જ. એ છે જ. એમને કઈ મલાવ્યો છે, એમને એની વાત કરી છે? ના, એવો અંદરમાં વૈભવ છે. અને એ મહાપુરુષોએ તો એને પ્રાપ્ત કર્યો હતો, એટલે એમણે એ વાત લખી છે. શાસ્ત્રમાં એ વાત દર્શાવી છે. અને ગુરુદેવ પણ કહે છે કે એવો વૈભવ અંદરમાં છે જ, તે બતાવ્યો છે. આવા વૈભવ વાળા પોતાના આત્માને જ્યાં અનુભવ્યો ત્યાં ધર્મીને બહારના ધન વગેરે વૈભવનો મદ રહેતો નથી. એ પછીથી બળ મદની વાત કરે છે. છઠ્ઠું, બળ શરીરને વિશે. જ્યાં દેહ જ પોતાનો નથી, શરીર જ પોતાનું નથી, તો એના બળ વિશે શું અભિમાન કરવું? ગુરુદેવ કહે છે કે દેહ જ હું નથી, દેહ મારો નથી, ત્યાં તેના બળનું અભિમાન કેવું? અને એ બળ કેટલો વખત કેટલું ટકીને રહે છે? મારો આત્મા અનંત ચૈતન્ય બળનો ધારક છે. સાચું બળ તો આ છે, પોતાની ચેતના. એ બળ ક્યારેય જતું નથી, અવિનાશી છે. મારો આત્મા અનંત ચૈતન્ય બળનો ધારક છે. તેનું ભાન તો થયું છે. અને તેની આરાધનામાં ધ્યાન વડે એવો એકાગ્ર થાઉં કે ગમે તેવા ઉપસર્ગ પરિસર વચ્ચે પણ ચલાયમાન ન થાઉં. આવી વિતરાગી ક્ષમા દશા પ્રગટ કરવું, તે આત્માનું સાચું બળ છે. શરીરનું બળ કઈ આત્માને સાધવામાં કામ નથી આવતું. શરીરનું બળ આત્માને સાધવામાં કામ નથી આવતું. જો કે તીર્થંકરોને શરીરનું બળ પણ બીજા કરતા ઉત્કૃષ્ટ હોય છે. તીર્થંકરનો જીવ છે, એમને શરીર પણ એવું જ ઉત્કૃષ્ટ મળે છે. પરમૌદારિક શરીર જન્મથી જ હોય છે. બધી જ વિદ્યામાં પારંગત, સૌથી બળવાન, સૌથી રૂપવાન એવા તીર્થંકર ભગવાન હજી તીર્થંકર નથી થયા, કેવળ જ્ઞાન નથી પ્રગટ કર્યું, ત્યારે પણ એમને શરીરનું બળ હોય છે, તે ઉત્કૃષ્ટ હોય છે. તે કહે છે કે જો કે તીર્થંકરોને શરીરનું બળ પણ બીજા બધા કરતા ઉત્કૃષ્ટ હોય છે, પણ અંદર ચૈતન્ય શક્તિના ભાનમાં તે દેહથી પોતાને ભિન્ન જાણે છે. બાહુબલી અને ભરત
મહારાજા બંને ભાઈ ઋષભદેવ ભગવાનના બંને પુત્રો ભાઈ પરસ્પર લડ્યા, છતાં તે વખતે બેમાંથી કોઈને દેહનો મદ નથી, દેહનું અભિમાન નથી. બંનેના અંતરમાં ભેદ જ્ઞાનનું કાર્ય ભજી રહ્યું છે. લડવાની ક્રિયા થઈ માટે અંદર દેહ સાથે એકત્વ બુદ્ધિ હશે એમ જરા પણ નથી. સહેજ અભિમાન આવ્યું, પણ અંદરની ચૈતન્ય પરિણતિ તે અભિમાનથી જુદી જ કામ કરી રહી છે. તેને જ્ઞાની જ ઓળખે છે. કોણ લડે છે? બહારથી આપણને લાગે કે બાહુબલી સ્વામી અને ભરત સ્વામી લડે છે, પણ કોણ લડે? દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહી છે. પણ એવો જ ઉદય હતો તો સામ સામે આવી ગયા. બસ આટલી એમાં વાત છે. હૃદય કહે છે કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ભરત ચક્રવર્તી તેના બળમાં જ્યારે અમુક સૈનિકોએ શંકા કરી ત્યારે બળ બતાવવાનો વિકલ્પ ઉઠતા ભરત મહારાજે પોતાની ટચલી આંગળી વાંકી કરી નાખી અને સૈનિકોને કહ્યું કે મારી આંગળી વાંકી થઈ ગઈ છે, તે ખેંચીને સીધી કરી આપો. સૈનિકો ઘણું બચ્યા, પણ આંગળી સીધી ન કરી શક્યા. અંતે એક સાંકળ ટચલી આંગળી સાથે બાંધીને 96 કરોડ પાયદળના સૈનિકોએ તે ખેંચી. ચક્રવર્તીએ ટચલી આંગળીનો જરાક આંચકો માર્યો ત્યાં તો બધા સૈનિકો જમીન પર ગબડી પડ્યા. આવું તો તેમના શરીરનું બળ હતું. ચક્રવર્તીની વાત છે. ચક્રવર્તીનું બળ અપૂર્વ હોય છે ને આ પ્રકારનો વિકલ્પ પણ આવ્યો એમને, છતાં એમને શરીરના બળ માટે કોઈ અભિમાન ન હતું, સમ્યક દ્રષ્ટિ હતા. છતાં તે શરીર અને તે વિકલ્પ બંનેથી પાર એવી, એ વિકલ્પથી પણ પાર એવી અનંત ચૈતન્ય શક્તિથી સંપન્ન જ તે પોતાને દેખે છે. ને આવી ચૈતન્ય દ્રષ્ટિમાં એને શરીરનો મત જરાય નથી. એવો જ પ્રસંગ નેમિનાથ તીર્થંકર અને શ્રી કૃષ્ણ વચ્ચે બન્યો હતો. યાદવોની રાજસભામાં એકવાર શરીર બળની ચર્ચા ચાલી. નેમકુમાર હજી એમને દીક્ષા નહોતી લીધી, તે પહેલાની વાત છે. તીર્થંકરનો જીવ છે, બધી વાતે પૂર્ણ છે, બધી વિદ્યાઓથી અને બળમાં પણ. તો કહે છે કે નેમકુમાર અને શ્રી કૃષ્ણ બંને પિતરાઈ ભાઈ હતા. શ્રી કૃષ્ણ મોટા, ઉંમરમાં મોટા, અને નેમકુમાર નાના. ગુરુદેવ કહે છે કે નાનો તોય સિંહ, નાના તોય તીર્થંકરનો જીવ છે. તેઓ પણ સભામાં ગંભીરપણે બેઠા હતા. સભામાં કોઈએ શ્રી કૃષ્ણના બળના વખાણ કર્યા તો કોઈએ નેમકુમારના બળના વખાણ કર્યા. કોનું બળ વધે તેની પરીક્ષા કરવાનું નક્કી થયું. ત્યારે નેમકુમાર ટચલી આંગળી લંબાવી અને શ્રી કૃષ્ણને કહે છે કે તમારામાં બળ હોય તો આ આંગળી વાંકી કરી આપો. શ્રી કૃષ્ણ તે આંગળીએ ટીંગાઈ ગયા તો પણ આંગળી વાંકી ન કરી શક્યા. આવું અચિંત્ય શરીર બળ, છતાં તે વખતે આત્માને તેનાથી સર્વથા જુદો જ જાણતા હતા. એ શરીરથી આત્માને સર્વથા જુદો જ જાણતા હતા, અનુભવતા હતા. સમ્યક્ત્વમાં 8 મદનો અભાવ હતો. અસ્થિરતાનો વિકલ્પ આવ્યો, પણ તેમાં સમ્યક્ત્વ સંબંધી કોઈ દોષ ન હતો. આ મોટી મહત્વની વાત છે. આપણે એમ જ માની લઈએ છીએ કે કોઈ અસ્થિરતાનો વિકલ્પ આવ્યો હોય તો એ સમ્યક દ્રષ્ટિ જે છે એની શ્રદ્ધામાં કાંઈક ફેર હશે એમ જ આપણે વિચાર કરીએ છીએ. પહેલો વિચાર આપણને એ આવે છે. ના, એવું હોતું જ નથી. દર્શન શ્રદ્ધા બરાબર હોય, પણ ચારિત્રમાં હજી પૂર્ણતા ન હોય એટલે
એ અસ્થિરતાનો દોષ છે. એટલે અસ્થિરતાનો વિકલ્પ એમને આવ્યો, પણ એમાં સામ્યત્વ સંબંધી કોઈ દોષ ન હતો. અને આવા સામ્યત્વને ઓળખીને તેની આરાધના કરવાનો બધા જ મહાપુરુષોએ ઉપદેશ આપ્યો છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. ધર્માત્માને કુદરતે પુણ્યના ઠાઠ આવે, પણ તે જાણે છે કે આ પુણ્યના ઠાઠમાં અમે નથી, અને એ પુણ્યના ઠાઠ છે એ અમારા નથી, અને અમારી સાથે વધારે રહેવાના પણ નથી. જે અમારું નથી, અમારી સાથે રહેવા વાળું નથી, એના સંબંધી અભિમાન કેવા? અમારું શું છે? તો કહે છે કે અમારા ચૈતન્યના ઠાઠ એ અમારા છે, અને એ બહારના પુણ્યના ઠાઠથી તદ્દન જુદા છે, એનાથી જુદા છે. અમારું સામર્થ્ય અમારી અંદર સમાય છે. અમારા ચૈતન્ય બળ, અમારા ચૈતન્યનું બળ કઈ શરીરમાં, દેહમાં નથી. આવા ભાનમાં ધર્મીને શરીરના બળનો મદ નથી, અભિમાન નથી. એ પછી સાતમું તપનું મદ, તપનું અભિમાન. પોતે કોઈ ઉપવાસ, સ્વાધ્યાય આદિ તપ કરતો હોય, સ્વાધ્યાય પણ તપ છે, અંતરંગ તપની અંદર આવે છે 6 પ્રકારના બાહ્ય અને 6 પ્રકારના અભ્યંતર તપ. તો સ્વાધ્યાય પણ તપ છે. પોતે કોઈ ઉપવાસ, સ્વાધ્યાય આદિ તપ કરતો હોય અને બીજા ધર્માત્માને ઉપવાસ આદિની વિશેષતા ન હોય, ત્યાં ધર્મી જીવ પોતાને અધિક અને બીજાને હલકો માનીને તપનો મદ કરતો નથી, તપનું અભિમાન કરતો નથી. ખરા તપસ્વી તો તે શુદ્ધ ઉપયોગી મુનિ ભગવંતો છે કે જેઓ ચૈતન્યના ઉગ્ર પ્રતપન વડે વિતરાગ ભાવ પ્રગટાવીને કર્મોને ભસ્મ કરી નાખે છે, ઉદીર્ણા કરે છે, કર્મોને ભસ્મ કરે છે. વિતરાગ ભાવ દ્વારા એ કરે છે. ચૈતન્યના ઉગ્ર પ્રતપન વડે એ તપ છે. વિતરાગ ભાવ પ્રગટાવીને કર્મોને ભસ્મ કરી નાખે છે. એવા એ મુનિ ભગવંતો શુદ્ધ ઉપયોગ દ્વારા એ કરે છે. હું તો હજી પ્રમાદમાં પડ્યો છું. શરીરની નિર્બળતાથી કોઈ ઉપવાસ આદિ તપ ન કરી શકે, પણ જ્ઞાન ધ્યાનની ઉગ્રતા વડે આત્માની શુદ્ધતા વધારતા હોય તો તે ધન્ય છે. બધાથી આ બાહ્ય તપ શરીરમાં જે ઉપવાસ વગેરે જે થાય છે એવું તપ ન પણ થાય, પણ જ્ઞાન ધ્યાનની ઉગ્રતા તો કરી શકે છે. જ્ઞાન ધ્યાનની ઉગ્રતા વડે આત્માની શુદ્ધતા વધારતા હોય એ જીવો ધન્ય છે. આ પ્રમાણે સમ્યક દ્રષ્ટિને તપનો મદ, તપનું અભિમાન થતું નથી. મદ તે તો કષાય છે, ને તપ તે તો કષાયના નાશને માટે છે. કષાયના નાશ માટે તપ છે. તપ કરી અને કષાયોને નો નાશ કરે છે, કે પછી કષાયો પ્રગટતા નથી. એ પછી છેલ્લું 8મું ઐશ્વર્ય મદ, અધિકાર, પદવી, એનો મદ, અભિમાન. ઐશ્વર્યનો મદ એટલે પૂજ્યપણાનો મદ અથવા અધિકારનો મદ. તે મદ ધર્માત્માને હોતો નથી. અમે તો સર્વજ્ઞના પુત્ર છીએ, અમારું પદ તો સર્વજ્ઞ પદ છે, બીજા કોઈ અમારા પદ નથી. કેવળ જ્ઞાન વડે જ અમારી મોટાઈ છે. એ સિવાય બહારના રાજપદ કે પ્રધાન પદ વડે અમારા આત્માની મોટાઈ નથી. આમ જાણનાર ધર્મીને બહારની મોટાઈનો મદ હોતો નથી. પુણ્ય યોગે બહારની મોટાઈ અને ઠાઠમાઠ હોય, પણ તેને કારણે પોતાના આત્માની મોટાઈ સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ માનતા નથી. બહુ બધા માન આપતા હોય, પગમાં પડી જતા હોય, બધું હોય. એવો યશ નામ કર્મની પ્રકૃતિનો ઉદય હોય, પુણ્ય પ્રકૃતિ છે તો બધું હોય એવું, પણ એથી કરીને એમાં પોતાની મોટાઈ માનતા નથી. એવો અભિમાન એને હોતું નથી.
લક્ષ ગુરુદેવ અહીંયા કહે છે, કૃપાળુદેવે જે લખ્યું છે ને એ, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. ગુરુદેવે કૃપાળુદેવની વાત તો કેટલાય પ્રવચનોમાં લીધી હશે. એમ જ છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. કાંઈ વધતું નથી, શું વધે? એ તો બધા સંસારના ઠાઠ છે, તેમાં કાંઈ આત્માની શોભા નથી. ઉલટો આત્મા એમાં તો મૂંઝાઈ જાય છે. એ તો બધી ઉપાધિ છે. મારો આત્મા પોતે સિદ્ધ પરમેશ્વર છે. એનાથી મોટું બીજું કયું ઐશ્વર્ય કે મોટાઈ છે કે જેનો હું મદ કરું? મારો આત્મા પોતે સિદ્ધ પરમેશ્વર છે. એનાથી મોટું બીજું કયું ઐશ્વર્ય કે મોટાઈ છે કે જેનો હું મદ કરું? અરે રાગ અને રાગના ફળ એ તો બધા અપદ છે, એ કોઈ પદ નથી, અપદ છે. લોકો બહારની પદવી માટે ઝાવા નાખે છે, પણ ધર્મી જાણે છે કે એ કઈ મારા ચૈતન્યનું ફળ નથી, વિકારનું ફળ છે. તેની હોંશી ચૈતન્યના પદ પાસે ચક્રવર્તીના પદ પણ તદ્દન તુચ્છ છે. આવું ચૈતન્ય પદ જેણે પોતામાં પ્રાપ્ત કર્યું, જાણ્યું ને અનુભવ્યું, તે બીજા કયા પદના અભિમાન કરે? કોઈ પદના અભિમાન કરતા નથી. હૃદય કહે છે, હા, 3 લોકમાં સૌથી ઊંચું એવું અમારું ચૈતન્ય પદ અમે અમારા અંતરમાં દેખ્યું છે, અનુભવ્યું છે. ધર્મીની તો આવી દ્રષ્ટિ છે. 3 લોકમાં સૌથી ઊંચું એવું અમારું ચૈતન્ય પદ અમે અમારા અંતરમાં દેખ્યું છે. અંતરમાં આનંદની અપૂર્વ વીણા વાગી છે. અતિન્દ્રિય સુખના તરંગથી ચૈતન્ય દરિયો ઉછળ્યો છે. આવો આનંદ સ્વરૂપ હું પોતે છું. આનંદથી ઊંચું જગતમાં બીજું શું છે? આવી આત્માનુભૂતિને લીધે ધર્માત્માને જગતના ઐશ્વર્યનો મોહ ઉડી ગયો છે. તેથી તેને ક્યાંય ઐશ્વર્યનો મદ થતો નથી, અભિમાન થતું નથી. મોટો અધિકાર હોય, લાખો કરોડો લોકો પૂજતા હોય, આખા દેશમાં હુકમ ચાલતો હોય, પણ તેને લીધે આત્માની જરાય મોટાઈ ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ માનતા નથી. મારી મોટાઈ તો મારા સ્વભાવથી જ છે. આ સ્વભાવ અનંત ગુણના ભવન રૂપ સ્વભાવ, આનંદ સુખ શાંતિ નિર્મળતા સ્વચ્છતા ભવ્યતા પ્રભુતાનો સ્વભાવ, મારી ચેતના, એનાથી વિશેષ જગતમાં કાંઈ નથી. બીજા અને મોટાઈ શું આપશે? બીજા ને કારણે મને કઈ મોટાઈ પ્રાપ્ત થતી નથી. બીજા પાસેથી મોટાઈ લેવી પડે એવો હું પરાધીન નથી, એમ કે છે. અને કોઈ આપી શકતું નથી. મારી મોટાઈ મારા ચૈતન્ય સ્વભાવને લીધે છે, એનાથી બીજી કોઈ મોટાઈ છે નહીં. આ રીતે ધર્મીને મોટાઈનો મદ હોતો નથી. તેમજ બીજા જીવો અશુભ કર્મના ઉદયથી દરિદ્ર હોય તેની અવજ્ઞા પણ કરતા નથી. બહારનું ઐશ્વર્ય હોવું કે ન હોવું તે તો કર્મકૃત છે, એ તો કર્મના ફળને આધીન છે. એનું સ્વામિત્વ ધર્મીને નથી. ધર્મી કર્મનો સ્વામી નથી, કર્મના ઉદયનો સ્વામી નથી. કર્મના ઉદયો કર્મને વિશે ચાલ્યા કરે. ધર્મી સમ્યક દ્રષ્ટિ એનો સ્વામી થતો નથી. મિથ્યા દ્રષ્ટિ મોટો રાજા હોય અને સમ્યક દ્રષ્ટિ તેની નોકરી કરતો હોય એમ પણ બને. તો એ તો બધા શુભાશુભ કર્મના ફળ છે, શુભાશુભ કર્મના ચાળા છે. તેથી ધર્મી પોતાને દીન કે ગરીબ કે તુચ્છ કે પામર માનતો નથી,
પોતાના અક્ષય જ્ઞાન આદિ અનંત ઐશ્વર્યને તે પોતામાં દેખે છે. આ રીતે ધર્મીને મદ કે દીનતાનો અભાવ છે. મદ પણ નથી અને દીનતા પણ નથી. હવે ગુરુદેવ આગળ સમજાવે છે. 8 પ્રકારના મદનો વિસ્તાર કર્યો. હવે કહે છે કે ધર્માત્માને સમ્યક્ત્વપૂર્વક આવા 8 મદનો અભાવ થયો છે. સ્વદ્રવ્ય ને પરદ્રવ્યની અત્યંત ભિન્નતા જેણે જાણી છે તેને પર ચીજ વડે પોતાની મોટાઈ ભાસતી નથી, એટલે અભિમાન થતું નથી. માતા પિતા, શરીર, રૂપ, ધન વગેરે જે ચીજ મારી છે જ નહીં તેના વડે મારી અધિકતા કેમ હોય? એટલે પછી કુળના કે જાતિના કે બળના કે રૂપના કે ધનના કે બધાના કોઈ અભિમાન એને હોતા જ નથી. એ બધા પોતાથી જુદા ભિન્ન છે એવું સમ્યક દૃષ્ટિને સહજ હોય છે. મારી અધિકતા તો મારા સમ્યક્તવાદી સ્વભાવ વડે છે. સુંદર શરીરને બહારની મોટાઈ એ તો અનંતવાર મળ્યું. એ તો શુભભાવને કારણે બંધાયેલા પુણ્ય પ્રકૃતિના ઉદયને લીધે એ બધું મળ્યું છે. પહેલા ભૂતકાળમાં અનંતવાર મળ્યું છે. તેમાં જેને પોતાની શોભા લાગે છે તેને ચૈતન્ય પદથી શોભતા એવા પોતાના આત્માનું ભાન નથી. ત્યારે જ એને એમાં મોટાઈ લાગે. જેને ચૈતન્ય પદથી શોભતા પોતાના આત્માનું ભાન નથી એને જ બહારમાં જે સંયોગો મળ્યા છે એમાં એને પોતાપણું છે અને એને કારણે એને મદ છે. દેહ, જાતિ, રૂપ, માતા પિતા, ધન, વૈભવ, મોટી પદવી એ તો બધા પરદ્રવ્ય છે. તે બધાથી પોતાના આત્માને સર્વથા જુદો અનુભવ્યો પછી સમ્યક દ્રષ્ટિ ધર્મીને તે પદાર્થો વડે પોતાની મોટાઈ કેમ ભાસે? એટલે કે ન જ ભાસે. માટે તેને 8 પ્રકારના મદ જે અહીંયા કહેવામાં આવ્યા અને એના પેટા વિભાગ તરીકે અનેક પ્રકાર થાય તો એ તેવાના કોઈ પ્રકારના મદ હોતા નથી. મોટાઈનો કોઈ વિકલ્પ આવી જાય તો તેને પણ મલિનતા જાણી અને તે ભાવ છોડવો અને દોષ રહિત શુદ્ધ સમ્યક્ત્વની આરાધના કરવી એમ ઉપદેશ છે. આ રીતે 8 શંકા આદિ દોષ તથા 8 મદ સમ્યક દ્રષ્ટિને હોતા નથી. એટલે આ 16 દોષની વાત થઈ. તે ઉપરાંત 6 અનાયતન અને 3 મૂઢતા નું સેવન પણ તેને હોતું નથી. એટલે એમ 25 પ્રકારના દોષ સમ્યક દ્રષ્ટિને હોતા નથી. કોઈક અંશે ક્યાંક કાંઈક હોય તો એને એ દૂર કરે છે. અરિહંત પરમાત્માએ જીવનું જે સ્વરૂપ બતાવ્યું તથા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે વિતરાગ માર્ગ બતાવ્યો તેનાથી વિરુદ્ધ કહેનારા અને વિરુદ્ધ માનનારા એવા કુદેવ, કુગુરુ, કુધર્મને ધર્મી જીવ સર્વ પ્રકારે છોડે છે. કોઈ પ્રકારે તેની અનુમોદના કરતા નથી. કોઈ રીતે અનુમોદના કરતા નથી. સર્વધર્મ સમાન એમ અનુમોદના પણ કરતા નથી. કુદેવ, કુગુરુ, કુધર્મને ધર્મી જીવ સર્વ પ્રકારે છોડે છે. કોઈ પ્રકારે તેની અનુમોદના કરતા નથી. તેમજ એવા કુદેવ, કુગુરુ, કુધર્મને સેવનારા મિથ્યા દ્રષ્ટિ જીવોનો સંગ પણ તે છોડે છે. એનો સંગ છોડવો જરૂરી છે. જ્યાં સુધી પોતાની એવી ઉત્કૃષ્ટ દશા નથી થઈ ત્યાં સુધી એને સત્સંગમાં રહેવું એ બહુ જરૂરી છે. કૃપાળુદેવે એનું ઘણું મહત્વ બતાવ્યું છે. તો આવા કુદેવ, કુગુરુ, કુધર્મને સેવનારા મિથ્યા દ્રષ્ટિ જીવોનો સંગ પણ છોડવો. ગુરુદેવ કેમ કહે છે? ધર્મી જીવ તો એ છોડે છે. ધર્મ બુદ્ધિથી એવા જીવોનો સંગ તે કરતા નથી. ધર્મ બુદ્ધિથી એવા જીવોનો સંગ તે કરતા નથી.
વ્યવહારમાં કોઈક રીતે એવા કામ પડે એની સાથે, પણ એથી વિશેષ બીજું કાંઈ હોતું નથી. ધર્મ બુદ્ધિથી એવા જીવોનો સંગ તે કરતા નથી. વળી દેવ સંબંધી અનેક મૂંઢતા, ગુરુ સંબંધી અનેક મૂંઢતા તથા ધર્મ સંબંધી અનેક મૂંઢતા લોકોમાં ચાલે છે, પણ ધર્મી તેને સપને માને નહીં. એ સપનામાં એને સાચી માનતા નથી, એની કોઈ એને શ્રદ્ધા હોતી નથી. એટલો ધર્મીને વિવેક વર્તે છે. જે ધર્મનું સ્થાન નથી, જેની પાસે ધર્મનો સાચો ઉપદેશ નથી, જીનવાણી નથી, સમ્યક જ્ઞાનનું સ્વરૂપ જેમાં નથી, અનેક પ્રકારે જે વિષય કષાય રાગ દ્વેષના પોષક છે, જેમાં હિંસા અહિંસાનો પણ વિવેક નથી, એવા કુદેવ કુગુરુ કુધર્મ તે ધર્મના અનાયતન છે. ધર્મ રહેવાના સ્થાન નથી, અનાયતન છે, ત્યાં ધર્મ હોય નહીં. તેના સેવનથી આત્માનું જરા પણ હિત થતું નથી. તેના સેવનથી તો સમ્યક્ત્વ આદિનો ઘાત થાય છે અને આત્માનું અત્યંત બુરું થાય છે. જો સમ્યક દર્શન નથી અને આવા કુદેવ કુગુરુ કુધર્મનું સેવન કરવામાં આવે તો અનંતાનુબંધીના બંધ પડે છે અને કેટલોય લાંબો કાળ સુધી એને જીનવાણી પ્રાપ્ત થતી નથી, કેટલાય ભાવ સુધી જીનવાણી પ્રાપ્ત થતી નથી. એમ આત્માનું અત્યંત બુરું થાય છે. એવા કુદેવ આદિનું સેવન સમ્યક દ્રષ્ટિને તો હોય જ નહીં, પણ જૈન નામ ધરાવનાર જિજ્ઞાસુને પણ એવા કુદેવ આદિનું સેવન હોય નહીં. આ બહુ મહત્વની વાત ગુરુદેવે અહીંયા કરી છે. વિતરાગી જૈન માર્ગના દેવ ગુરુ ધર્મ અને તેને સેવનારા સાધર્મી ધર્માત્મા સિવાય બીજાનું સેવન અહિતનું કારણ જાણી અને અત્યંત છોડવા જેવું છે. સમ્યક દ્રષ્ટિ મહાન અલૌકિક આત્માના અંતર સ્વભાવનું જેને ભાન થયું છે એવું સમ્યક દ્રષ્ટિ, પોતાના અંતર સ્વભાવનું જેને ભાન થયું છે, જ્ઞાન થયું છે, અનુભૂતિ થઈ છે, તેને નિશ્ચય સમ્યક્ત્વની સાથે વ્યવહાર પણ 25 દોષ રહિત હોય છે. આજીવિકા છૂટી જાય, ધન લૂંટાઈ જાય, દેશ છોડવો પડે કે પ્રાણ જાય તો પણ સમ્યક દ્રષ્ટિ જીવ કોઈ પ્રકારે ભયથી, આશાથી, સ્નેહથી કુધર્મનું કે કુદેવ આદિનું આરાધન કરે નહીં. વિતરાગી દેવ ગુરુ ધર્મનો ભક્ત હિંસક દેવ દેવલાને નમે નહીં. અર્યંત દેવનો ઉપાસક એ તો ચૈતન્યના વિતરાગ માર્ગે ચાલનારો તે બીજા કુમાર્ગને કેમ આદરે? તે કુમાર્ગની કે તેના સેવકોની પ્રશંસા કરે નહીં, અનુમોદના કરે નહીં. અમુક કુધર્મ ખૂબ ફેલાયેલો છે માટે સારો છે, તેના ભક્તો સારા છે, તેના શાસ્ત્રો, એના ધર્મના સ્થાનો જે કોઈ હોય મંદિર વગેરે તો એ સારા છે, એવી પ્રશંસા ધર્મી ન કરે. સાચો ધર્મી એવી પ્રશંસા કરે નહીં. કુધર્મના સેવક કોઈ મોટા મંદિર વગેરે બંધાવે, કરોડો અબજો રૂપિયા ખર્ચી અને યજ્ઞ આદિ મોટા ઉત્સવ કરે તો ત્યાં ધર્મી તેની પ્રશંસા પણ ન કરે કે તમે બહુ સારું કર્યું. હૃદય કહે છે કે અરે વિતરાગ માર્ગથી વિરુદ્ધ એવા કુમાર્ગ જે જગતના જીવોનું અહિત કરનાર, તેના કાર્યની પ્રશંસા શી? એના કાર્યની પ્રશંસા ન હોય. જેમાં મિથ્યાત્વનું પોષણ, તે ક્રિયાને સારી કોણ કહે? મિથ્યાત્વનું પોષણ થતું હોય એ બધી ક્રિયા જે છે કઈ રીતે સારી કહેવાય? આ રીતે ધર્મી જીવ કુદેવ કુગુરુ કુધર્મને પોતે સેવે નહીં અને બીજા સેવે તેની પ્રશંસા આદિ ન કરે, અનુમોદના ન કરે, પણ બને તો તેને ઉપદેશ આપી અને સાચો માર્ગ બતાવે અને કુમાર્ગથી છોડાવે. ધર્મી ગ્રહસ્થ રાજાને
કે માતા પિતા વગેરે વડીલોને નમે તો તે તો લોક વ્યવહાર છે, તેની સાથે કાંઈ ધર્મનો સંબંધ નથી. પણ ધર્મના વ્યવહારમાં તે કુદેવ કુગુરુને કદી નમે નહીં. આ તો જેને સમ્યક દર્શન રૂપી મહારત્ન લેવું છે, ધર્મનો સાચો માલ લેવો છે, તેને માટે વાત છે. તથા જેણે સમ્યક દર્શન રૂપી રત્ન પ્રાપ્ત કર્યું છે તેને તે સાચવવાની વાત છે. બંનેને માટે વાત છે. સમ્યક દ્રષ્ટિ છે એને માટે આ વ્યવહાર આવો જ હોય છે, એટલે એમાં એ સમ્યક્ત્વ સહિત જ પોતે પ્રવર્તન કર્યા કરે છે, એમાંથી પડવાનું થતું નથી. અને જેને સમ્યક્ત્વ પ્રગટ કરવું છે એને પણ આ બધો વ્યવહાર સમજવો પડશે. સમ્યક્ત્વમાં જરાય અતિચાર ન લાગે અને શુદ્ધતા થાય તે માટે 25 દોષ રહિત અને 8 ગુણ સહિત સમ્યક્ત્વની આરાધના કરવી, તેના વડે જીવનું પરમ હિત થાય છે. અને પછી પૂજ્ય ગુરુદેવે બીજી ઘણી વાત કરી છે, એ બધી વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. બહુ સરસ વાત કરી છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.